મીઠી મધુરી વાત ભાગ એવા 179 179 તારીખ 5/6/2026 વચનામૃત છે ગઢડા મધ્યનું 66 તેમાં પહેલા પ્રશ્નનું આપણે વાત થઈ ગઈ છે. પહેલા પ્રશ્નની આ જન્મે અથવા કોઈ જન્માંતરે, આગળમાં વાત આવી ગઈ સાવડિયા પણ થોડુંક એની લિંક મેળવવા માટે, આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એણે કોઈ મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, બરાબર, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે, માટે એને હરિભક્તના દોષ સૂજે છે ને પોતાના દોષ સૂજતા નથી. એ જ એનો ઉત્તર છે. એમ કહી પછી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પામવાનું એક સાધન છે કે ઘણા સાધને કરીને ભગવાન પમાય છે? ત્યારે તમે એમ કહેશો જે જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને ધર્મ એ 4 સાધને કરીને પમાય છે. તે જ્યારે એ 4 સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. અનન્ય ભાવનો નિર્ધાર ન રહ્યો. બોલો, તો હવે કલ્યાણની વાત આવી, બરાબર, ભગવાનને પામવાની વાત આવી, તો એક સાધને પમાય છે કે ઘણા સાધને કરીને પમાય છે? બોલો, એવો પ્રશ્ન આવ્યો. જો એમ કે 4 સાધને કરીને પમાય તો અનન્ય આશ્રય ભગવાનનો એનો નિર્ધાર જો નહીં. હવે ગળમથલ થઈ છે, શું કરશે જોઈએ, આપણે આગળ હાલીએ. નિત્યાનંદ સ્વામીએ વિદ્વાન છે, જગતજીત પંડિત, એ સમયના જગતજીત પંડિત નિત્યાનંદ સ્વામી, બહુ પ્રકારે ઉત્તર કર્યો પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. મહારાજ કહે કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. કેટલો સુગમ રસ્તો બતાવી દીધો. હાઈવે છતાં સહેલો. એક આશ્રય કરીને, આશ્રય અનન્ય જોઈએ. હવે આવી જ એક વાત છે ને પ્રથમના 33ના વચનામૃતમાં છે. પ્રથમના 33ના વચનામૃતમાં ત્યાં પણ એવો જ પ્રશ્ન પૂછ્યો છે, એ જોઈએ આપણે, બરાબર. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્ય એવું એક સાધન કેવું બળવાન છે કે સમગ્ર સાધન કરીને ભગવાન પ્રસન્ન થાય, તેવા એક સાધને કરીને ભગવાન પ્રસન્ન થાય, બરાબર. તો યા મહારાજ કહે ભગવાનનો દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનો મોટું સાધન છે. દ્રઢ આશરો, આ મજબૂત ખરેખરો, સોલિડ, હલવો ન જાય એવો આશરો, એક મજબૂત, બરાબર. તો અહીંયા પછી એ જવાબમાં એવું જ કીધું કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને. અહીંયા મહારાજ બોલ્યા, ત્યાં મહારાજ બોલ્યા છે. એટલે આશરાની વાત મેઇન મુદ્દો આશરો આવ્યો છે બે જગ્યાએ, બરાબર. ત્યાં 76માં વાત કરી છે, અહીં 81માં વાત કરી છે. બોલો, આટલો ફરક છે, સમયનો ફરક છે, છતાં બેનો જવાબ એક જ આવ્યો, સોલિડ. હવે આપણે પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક દેવ સમગ્ર પાડે છે, તથા કાળ માયાદિક જે સર્વ બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી, એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. ભગવાનની આજ્ઞા
દ્રઢ કરીને માનવી. એ જ એનું લક્ષણ છે. તે સારું સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા. એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે, અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ જ એ પ્રશ્ન ઉત્તર. હવે જો આજે સત્સંગી જીવન પ્રકરણ 1 હરિગીતા, એમાં જ્ઞાન નિરૂપણનો 3જો અધ્યાય વંચાતો હતો. હરિગીતાનો 3જો અધ્યાય જ્ઞાન નિરૂપણનો. બરાબર. એમાં એક વાત એવી આવી કે આ સૃષ્ટિના કરતા હરતા નિયંતા એક ભગવાન છે, પણ દેવો પાસે કામ કરાવે છે. દેવો પાછા સાવધાન થઈને આ કાર્ય કરે છે. ઉત્પત્તિ, પાલન અને પ્રલય સાવધાન થઈને કરે છે. મારે વાત એ કેવી છે કે એમાં સાવધાન શબ્દ આવ્યો હતો. અત્યારે અહીંયા પણ સાવધાન શબ્દ છે. ભાઈ એટલી જ વાત કરવી છે. જો ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. કોણ? બ્રહ્માદિક દેવો. ત્યાં એ બ્રહ્માદિક દેવોની વાત હતી. સત્સંગી જીવનમાં વાત એમ છે કે સત્સંગી જીવનમાં ઘનશ્યામ મહારાજ બાલ્યાવસ્થામાં ભક્તિ માતાને ઉપદેશ કરે છે. ત્યાં એના એ વાતમાં સાવધાન થઈને આ બ્રહ્માદિક દેવો કરે છે. અહીંયા વચનામૃત છે. આ બાલ્યાવસ્થાની વાત, બરાબર, એટલે સમજો લો કે 10 વર્ષની ઉંમરે, અને આજે અહીં સત્સંગમાં આવ્યા ત્યાર પછી વર્ષો વહી ગયા, અને અત્યારે સાલ ચાલે છે 81ની. ત્યારે મહારાજ વાત કરે છે વચનામૃતમાં, તો એમ કહે છે કે બ્રહ્માદિક સમગ્ર દેવ પાડે છે, તથા કાળ માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. બોલો, એ ઉત્તર અને આ ઉત્તર બે એક જ થયા. એ વાત અને આ વાત એક જ થઈ. ગજબની વાતું છે. આ બધાય આજ્ઞામાં રહેનારા છે. બધાય આજ્ઞામાં રહેનારા છે. બધાય ટોટલી. પછી સત્સંગ જીવનના એ કથાના માધ્યમથી એક પ્રસંગને લઈ અને આ સેવક એમ બોલ્યા, બરાબર. વાત એમ કરી કે ભગવાન સ્વામિનારાયણ, બરાબર, એ એક અનંત વિશ્વમાં એક જ એવા છે. એના સમાન કોઈ નથી, પર કોઈ નથી. હા, પછી બીજા જે બધા નામ આવ્યા, એમાં એ નામ લેતા થોડુંક મને જાહેર જનતામાં નામ નથી લેતો હું, પણ સમજી રાખો, આ બ્રહ્માંડમાં જે કોઈ છે, આ બ્રહ્માંડમાં જે કોઈ જન્મ ધારણ થઈ અને કાર્યો કરે છે, એમાં ભગવાન સ્વામિનારાયણના ભક્તો છે ને, એ ભગવાન પછી બીજો નંબર આવે છે. એટલે બધાયથી મોટા ભગવાનના ભક્તો કહેવાય છે. બધાયથી મોટા ભગવાનના ભક્ત કહેવાય છે. બોલો, ઓપન વાત કરે ને તો ભલભલાનું તાળું ફાટી જાય, પણ વાત સાચી છે. બધાયથી મોટા કહેવાય, બધાયથી મોટા કહેવાય ભગવાનના ભક્ત. સંબંધ ડાયરેક્ટ છે, સંબંધ ડાયરેક્ટ છે, ડાયરેક્ટ સંબંધનો વાત છે. અન્વય અને વ્યતિરેકમાં જોઈએ ને ત્યારે, હા, આવી વાત છે. હવે અહીંયા શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે કે આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે? બોલ્યો, વાત કેવી છે? જીવ સાકાર કે નિરાકારની? બરાબર. બ્રહ્માનંદ સ્વામી શું કે સાંભળો. જીવ તો બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જીવ તો સાકાર છે. મહારાજ કે જો જીવ સાકાર છે હોય તો તેને કરચરણાદિકે યુક્ત થયો ત્યારે 10મ સ્કંદને વિશે વેદસ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે
તે જીવના બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન સૃજાત પ્રભુ. આવો શ્લોક છે, બુદ્ધિ મન પ્રાણ ઇન્દ્રિય સૃજાત પ્રભુ. બરાબર, અત્યારે અહીંયા એ મૂક્યો નથી શ્લોક. હા, વેદસ્તુતિનો. હા, તો શુદ્ધ હવા, તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ સૃજ્યાનું શું કામ છે? સાકાર જ હોય તો સૃજવાનું કામ ક્યાં રહ્યું? ગળમથલ થાય છે. માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ નિર્ધાર થાય છે જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને સત્તા માત્ર એટલે તેજોમય ને ચૈતન્ય વસ્તુ છે તેજોમય, સત્તા માત્ર તેજોમય અને અનાદિ અજ્ઞાન રૂપ એવું જે કારણ શરીર તેને યુક્ત છે પાછો. બોલો, જેમ ચમક પાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોંટી રહેશે, તેમ એ જીવનો પણ ચોંટવાનો સ્વભાવ છે. તે માયિક એવા જે સ્થૂળ ને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોંટે છે. એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી. વસ્તુગતે શરીર જેવો નથી. બોલો, સારું. જીવ સાકાર કે નિરાકાર? બરાબર. હવે અહીંયા શું કીધું? પહેલા એમ કીધું કે સાકાર. મહારાજે ના પાડી. જો સાકાર હોય તો સર્જવાનું શું કામ છે? એને ઇન્દ્રિયો એટલે નિરાકાર થયો. મારે કે સત્તા માત્ર છે, ચૈતન્ય વસ્તુ છે. અનાદિ અજ્ઞાન રૂપ ચોંટી ગયો જીવ. હા, સ્થૂળ સૂક્ષ્મ બે શરીર. બરાબર. હવે પ્રથમનું પહેલું બરાબર, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના ધામમાં જાય છે ત્યારે એવું શું કીધું કે ભગવાનની ઈચ્છાથી, ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. ભગવાન ઈચ્છા કરીને બ્રહ્મમય દેહને પામે છે. એટલે આમ તો નિરાકાર થયો, નિરાકાર જ છે. કૃપાએ કરીને સાકાર થાય છે. કૃપાએ કરીને સાકાર થાય છે. હા, સારું. જય સ્વામિનારાયણ.